हमारा इतिहास हमारी पहचान है। इसे जानने के लिए મિસ્ટર વિપુલ રાય ચેનલ અભી સબસ્ક્રાઇબ કરેં। નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એવા વિષય પર જે ફક્ત જીવન નહીં પણ મનની શાંતિ સાથે જોડાયેલો છે। હા મિત્રો, ગામડાની મજા। આ વિડીયો એક રિસર્ચ અને લોકવાર્તાઓ પર આધારિત છે। The content is created only for educational and storytelling purpose. અહીં બતાવેલા પ્રસંગો, રાજાઓ અથવા ઐતિહાસિક ઘટનાઓ લોકમુખી વાર્તાઓ અને ગ્રંથોમાંથી સંકલિત છે। We do not claim this as official or government verified history. જો કોઈ ભૂલ કે અસંગત માહિતી જણાય તો તે માત્ર માનવીય ભૂલ તરીકે લેવી। This video respects all religions, communities and cultures. અમારો હેતુ માત્ર આપણા ઇતિહાસ અને વારસાને જનતા સુધી પહોંચાડવાનો છે। જય ભારત, જય સંસ્કૃતિ। શહેરના હોબાળા વચ્ચે પણ ગામડાની યાદ એ દિલમાં હંમેશા જીવંત રહે છે। ચાલો તો પાછા ફરીએ માટીના સુગંધભર્યા રસ્તાઓ પર, જ્યાં મનને સાચી શાંતિ મળે છે। ગામડું એ ફક્ત જમીનનો ટુકડો નથી, એ આપણા સંસ્કાર, પ્રેમ અને સાદાઈનું જીવંત પ્રતિબિંબ છે। સવાર થાય છે કુકડાના બંગારથી, ગાયના ઘંટના મીઠા અવાજથી અને માટીની સુગંધથી ભરેલી હવાથી। બાળકો ધૂળમાં રમે, માતાઓ બારણે દૂધ ઉકાળે અને ખેતરમાં જતા પિતાજીના ચહેરા પર મહેનતનો તેજ ચમકે। એ છે ગામડાની શરૂઆત, એક નવી ઉર્જા સાથે એક નવો દિવસ। બપોરે વાડીમાં ઠંડક, સાંજે ભજનની ધૂન અને રાતે ચાંદની તળે વાતો। શહેરમાં કદાચ વીજળીના દીવા હશે, પણ ગામમાં તો ચાંદની જ પૂરતી હોય છે। હોળી, દિવાળી કે નવરાત્રી, દરેક તહેવારની પોતાની મજા છે। ગરબા ફક્ત નૃત્ય નથી, એ ભક્તિ છે। દિવાળી ફટાકડાથી નહીં, દીવાની રોશનીથી ઉજવાય છે। અને હાસ્ય એના લોકગીતો જેટલું મીઠું હોય છે। ગામડાની મજા એટલે જોડાણ, જ્યાં લોકો એકબીજાને ઓળખે, મદદ કરે અને તમે કેમ છો એ સાચા દિલથી પૂછે। અહીં મશીનો કરતાં માણસો વધારે મહત્વના છે। સમય ધીમો છે પણ દિલ શાંત છે। ગામડાની મજા એટલે માટીની સુગંધમાં જીવન શોધવું અને સાદાઈમાં આનંદ મારવો। તો મિત્રો, જો તમારું પણ દિલ ગામડા સાથે જોડાયેલું હોય તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં લખો, હા, મને પણ ગામડાની મજા ગમે છે। શહેરમાં ઘણું મળશે, પણ ગામની હવામાં જે શાંતિ છે એ ક્યાંય નહીં મળે। હવે જોરથી બોલો, જય જવાન, જય કિસાન।